એક્સપાયર ડેટ ચીજ વસ્તુઓનો ફાટ્યો રાફડો બનાસકાંઠાના થરાદમાં જેમ જેમ દિવાળી નજીક આવે છે ત્યારે એક્સપાયરી ડેટ ખાદ્ય પેકેટ અને ખુલ્લી પડેલ ખાવાની વાનગીઓ તેમજ અન્ય ચીજ વસ્તુઓ જોવા મળી હતી। પાણીપુરીના શોખીન લોકો પાણીપુરી ખાતા પહેલા ચેતી જજો, તમારા આરોગ્ય સાથે થઈ રહ્યા છે મોટા છેડા। આરોગ્ય વિભાગને લગતા અધિકારીઓ થરાદ તાલુકાની અંદર તાત્કાલિક ધોરણે આવા લોકો માથે એક્શન લે તેવી લોકમાંગ ઉઠી છે। થરાદમાં બજારની અંદર અને કરિયાણાની દુકાનોમાં ખાદ્ય પેકેટોમાં એક્સપાયરી ડેટવાળા પેકેટ જોવા મળ્યા હતા, ત્યારે જે લોકો બજારમાં નાસ્તા કરતા હોય છે તેમને ખબર પણ નથી હોતી કે આમાં જે તેલ વપરાય છે તેલ કેટલા દિવસથી પડ્યું છે અને કેટલા ટાઈમ તેલ બદલાવે છે। તો એક દુકાને પૂછતા ભાઈએ જણાવ્યું, અમે એક અઠવાડિયું આ તેલને યુઝ કરીએ છીએ, જો આ એકના એક તેલ આમ વપરાય અને એમાંથી બનેલ આઈટમ ભોળી જનતાના પેટમાં જાય ત્યારે કેટલું ઝેર ફેલાય છે તે એમને ખબર હોતી નથી। ત્યારે કરિયાણાની દુકાનમાં 1 કિલો ગોળનું વજન કરતાં દરેક ગોળના રોડામાં 20 ગ્રામ 30 ગ્રામ જેટલો ગોળ ઓછો હોય છે। લોકો પાણીપુરી ખાવાનું વધારે પસંદ કરે છે ત્યારે જોતા નથી કે પાણીપુરીમાં કેવો માલ વપરાય છે। ત્યારે થરાદ બસ સ્ટેન્ડની બાજુમાં લાઇનમાં ઉભેલ પાણીપુરીની લારી ઉપર તપાસ કરતા એકદમ ગંદા સ્વરૂપમાં બટાકા જોવા મળ્યા હતા। આમ પબ્લિકને ખબર પણ હોતી નથી કે આમાં કેટલું ઝેર હોય છે। જ્યારે આવી પાણીપુરી ખાય અને લોકો બીમાર પડે ત્યારે 10 રૂપિયાની પાણીપુરી અને 1000 રૂપિયાની દવા, તો હજુ આમ પબ્લિક નહીં જાગે તો આમ ને આમ મનુષ્ય જાતની સાથે ચેડા થતા રહેશે। ત્યારે અમુક જગ્યાએ દાબેલી, ગોટા, પાપડી જેવા ખાદ્ય વાનગીઓ ખુલ્લી જોવા મળી રહી હતી, ત્યારે ફૂડ વિભાગ અને ગ્રાહક સુરક્ષા દરેક જગ્યાએ દરોડા પાડતા હોય છે તો થરાદ સિટી કેમ નજરમાં આવતી નથી। જો આમ પબ્લિક સાથે આવી રીતે ચેડા થતા જ રહેશે તો આનો જવાબદાર કોણ રહેશે? જો હવે ફૂડ વિભાગ અને ગ્રાહક સુરક્ષા થરાદ સિટીમાં કડક કાર્યવાહી નહીં કરે તો આમ જનતાને એવું દેખાય છે કે સરકારના આંખ આડા કાન છે। એવા જીતુ બારોટ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ।